जय श्री कृष्ण जय भाई। जय श्री कृष्ण सब वैष्णव को। हरे श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री उषाय जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। बुद्धि प्रेरकम श्री कृष्णस्य पादपद्मं श्रीदतो चिन्तान संतान हन्तारो यत्पादाम्बुजने नमः। श्रियानन्तानि चाचार्य प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो दन्तो सर्वदुःखातिनो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराक्षायिनं लक्ष्मीसहस्रविमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। प्राकृत धर्मनाश्रयमपाकृतनिखिल धर्मरूपमिति प्रतिपाद्यं यत् तत्कृतं साकृते स्तौमे प्रभु नन्दकुमारो मे स्वामिनि वृषभानुजा कृतार्थं न संशयः। श्रीवल्लभादेश की जय। चलो બધાને સંવત્સર ઉત્સવને ખૂબ ખૂબ મંગલ વધાઈ। બધા પોતાનું માઇક મ્યુટ કરી દેજો। હેમાબેન માઇક મ્યુટ કરી દો। ચલો આજથી નવીન સંવત્સર પ્રારંભ થયો અને હવે જે છે ચૈત્રી નવરાત્રી એટલે કે ચૈત્રી વિલાસ એક રીતે એ પણ આજથી પ્રારંભ હવે થયા। કાલથી એટલે કાલના પછીના દિવસથી ત્રીજથી ગણગોર પ્રારંભ થશે। એના પછી શ્રી યમુનાજીનો ઉત્સવ સામાન્યતઃ, એના પછી રામનવમી। તો એ રીતે હવે ધીરે ધીરે ઉત્સવોની શૃંખલા જે છે એ પ્રારંભ થશે શ્રી મહાપ્રભુજીના ઉત્સવના પછી। એના પછી અક્ષય તૃતીયા આદિ જે છે તો એ રીતે હવે ધીમે ધીમે ઉત્સવોનો ક્રમ પણ જે છે એ પ્રારંભ થઈ જશે, થઈ જ ગયું છે આજથી આમ તો। હવે આપણે જે જન્મ પ્રકરણનો અંતિમ પડાવ કહેવાય હવે આપણે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી ચારેય અધ્યાયોનું જન્મ પ્રકરણના સુબોધિનીજી અંતર્ગત ચિંતન થઈ ચૂક્યું છે। એના પછી આપણે એ જ ચારે અધ્યાયોની સંગતિ પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી સાથે લીધી। એના પછી મહાપ્રભુજીની કૃપા કરીને ત્રિવિધ નામાવલીમાં જે નામાવલીઓ જન્મ પ્રકરણ અંતર્ગત છે એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને લેવડાઈ। એના પછી ગઈકાલે આપણે દસમ સ્કંદ અનુક્રમણિકા જે ગ્રંથ છે એમાંથી પણ જે 4 શ્લોક જન્મ પ્રકરણના એનું ચિંતન થઈ ચૂક્યું। આજે હવે છેલ્લું, જેમ આપણે કોઈ પત્ર લખતા હોઈએ તો છેલ્લે આપણે ટૂંકમાં સારાંશ લખી લઈએ, આખા પત્રનો સાર, તો એ જ રીતે હવે આ જન્મ પ્રકરણનો સાર આજે હવે આ 2 દિવસમાં આપણે લઈ લઈએ છે કીર્તનની સંગતિ રૂપે। એટલે કીર્તનની સંગતિ રૂપે પણ જે છે એ આપણે લઈએ એટલે પછી જન્મ પ્રકરણ જે છે આખું જ પછી ત્યાં વિરામ થઈ જશે। બરાબર, તો હવે આપણે મૂળ આવી જઈએ કીર્તનની સંગતિની અંદર। જેમ કીધું હતું કે જન્માષ્ટમીની વધાઈની અંદર પાના નંબર 21 થી લઈને 24 શ્રુતિની અંદર જે પદ છે બાલ વિનોદ ભામતી લીલા, અને આજે મેં એનો ફોટોગ્રાફ્સ પણ 2 મૂકેલા, એટલે જેની પાસે પુસ્તકજી ન પણ હોય તો એ ફોટો જે છે એનાથી પણ આપ કરી શકો છો। આ કીર્તન જે છે બાલ વિનોદ ભામતી લીલા, જો કીર્તન છે ને 2 પ્રકારના હોય। એક તો નિયમના હોય કે જે પ્રણાલિકામાં લેવાતા હોય એ હોય, અને બીજા અમુક કીર્તન એવા હોય કે જે કેવલ ચિંતન માટે હોય। ક્યાંય
એનું ગાન જે છે એ ન થાય મોટે ભાગે. તો આ જે કીર્તન છે ને એનું ગાન ક્યાંય પણ કોઈ પ્રણાલિકામાં મેં તો નથી જોયું, કારણ કે આટલું મોટું છે ને. બીજું જન્મ પ્રકરણ એટલે શરૂઆતના 4 અધ્યાયનું છે, એટલે ક્યાંય આ કેવલ ચિંતન માટે જ છે. ક્યાંય એનું જે છે એ ગાન થતું બી નથી. આપણે ત્યાં બહુ મોટા મોટા કીર્તનો લેવાતા પણ નથી, કારણ કે પ્રભુને જે છે ને કીર્તન પણ એ જ રીતે લેવાય છે કે જે સમયને અનુરૂપ થાય. હવે આટલા મોટા કીર્તન લેવામાં વાંધો નહીં, આપણે લેવું હોય તો લઈ શકીએ સમય હોય તો, પણ જ્યાં આટલી બધી ફાસ્ટ લઈ પછી ઠાકોરજીની પણ સેવાનો જે ક્રમ સતત ચાલતો રહેતો હોય, તો મોટે ભાગે આપણે ત્યાં 2 તુકના 3 તુકના કે 4 તુકના જ પદો મોટે ભાગે લેવાય છે, મેક્સિમમ 4 તુક. અને પછી બહુ એવું હોય તો જ એનાથી વધારે હોય છે. તો આટલા મોટા પદો જે છે ને બહુ લેવાતા નથી. કાં તો પછી કોઈ મહાભોગ હોય, અન્નકૂટ ભોગ હોય, તો અપને ટોલ કહત વ્રજવાસિયા, તો એવો કંઈક સમય હોય કે જ્યાં પ્રભુને બહુ મોટો સમય સુધી ભોગ આવવાનો હોય, તો પછી ત્યાં એ કીર્તન મોટા મોટા થતા હોય. બાકી સન્મુખમાં કઈ આ રીતનો બહુ વધારે એવો ક્રમ છે નહીં. આ એટલે એટલા માટે આ જે પદ જે છે, આ જે કીર્તન જે છે, એટલે કોઈ પછી લઈને ના બેસી જાય જન્માષ્ટમીના સમયમાં. આ કેવલ ચિંતન માટેનું છે, સમજ પડી? આ કોઈ પ્રણાલિકાનું કે નિયમનું કીર્તન નથી. હવે આ જે પદ જે છે, જે કીર્તન એ 49 તુકનું છે, 49 તુકનું. પહેલા હું અધ્યાય વાઇઝ તમને તુક લખાઈ દઉં છું કે કયા કયા અધ્યાયની કેટલી તુક છે. તો આ પદમાં 1 થી લઈને 18 તુક સુધી અધ્યાય એકની લીલાનું વર્ણન કરેલું છે. 18 તુક સુધી, 1 થી 18. એના પછી 19 થી લઈને 24 સુધી અધ્યાય 2 નું વર્ણન કરેલું છે. લખ્યું. એના પછી 25 થી લઈને 34 તુક સુધી અધ્યાય 3 નું વર્ણન છે, અને 35 થી લઈને 49 સુધી એટલે છેલ્લે સુધી અધ્યાય 4. આ રીતે 4 અધ્યાયની લીલાનું વર્ણન સુરદાસજીએ આ પદમાં કર્યું છે. બરાબર? ચલો હવે આપણે પદ પ્રારંભ કરીએ છીએ. આજે આપણે 2 અધ્યાય સુધી એટલે 24 તુક સુધીનું મેં વિચાર્યું છે. હવે આમાં બહુ એટલું બધું ડિટેલિંગમાં જોઈશ નહીં, કારણ કે હવે બધાને લીલાઓ હું એવું માની લઉં છું કે હવે સમજ પડી જવી જોઈએ. આટલી બધી વાર હવે એકની એક વસ્તુ રિપીટ કરી છે, એટલે હજી પણ જો ન સમજાયું હોય તો હવે તો બીજો કોઈ રસ્તો નથી કે હું પણ કઈ એવી છડી ઘુમાવું કે ખબર પડે. પણ હવે એટલી સમજ પડવી જોઈએ કે જન્મ પ્રકરણ એટલે શરૂઆતના 4 અધ્યાય કે જેની અંદર ભગવાનના જન્મનું વર્ણન, ભગવાનના જન્મની લીલાનું વર્ણન સુખદેવજીએ કર્યું છે, એને કહેવાય જન્મ પ્રકરણ. બરાબર? ચલો હવે આપણે પ્રારંભ કરીએ છીએ. બાલ વિનોદ ભામતી લીલા અતિ પુનિત મુનિ ભાખી હો. એટલે પ્રભુની જે આ બાળ લીલા જે છે, હવે જન્મની લીલા, એ હવે સુખદેવજી, મુનિ એટલે સુખદેવજી, એ હવે જે છે ગાન કરવાનો પ્રારંભ કરી રહ્યા છે. મુનિ ભાખી હો સાવધાન વે સુનો પરીક્ષિત. હે સુખદેવ, હે પરીક્ષિત, હવે તું સાવધાન થઈને સાંભળ. સકલ દેવ મુનિ સાખી, એના સાક્ષી, હવે જે લીલા કહી રહ્યો છું એના સાક્ષી જે છે એ સઘળા દેવતા અને મુનિઓ પણ એના સાક્ષી છે. કાલિંદી કે કુલ બસત ઓર મધુપુરી નગર રસાલા. જો સુખદેવજીએ જયારે લીલાનો પ્રારંભ કર્યો, જો તમે શ્રી ભાગવતજી ખોલીને રાખશો ને પહેલો અધ્યાય, તો જો સૌથી પહેલા મથુરા નગરીનું વર્ણન આવેલું, જેને યાદ હોય તો સુરસેન, ઉગ્રસેન અને એના વંશમાં કંસ, એ બધું. તો કાલિંદી કે કુલ બસત ઓર મધુપુરી નગર રસાલા, એટલે કાલિંદીના કિનારા ઉપર મધુપુરી એટલે મથુરા જે છે વિશાળ નગરી જે આવેલી છે. કાલ નેમી ઉગ્રસેન વંશમે ઉપજે કંસ ભૂપાલા, એટલે ઉગ્રસેનના વંશમાં ઉગ્રસેનના પુત્ર રૂપે કાલનેમી, જે સમુદ્ર મંથન વખતે કાલનેમી અસુર હતો, દૈત્યનો સેનાપતિ, એ જ અસુર જે છે એ કંસ રૂપે જે છે એ જન્મ લીધો એને. બરાબર? ઉપજે કંસ ભૂપાલા.
આદિ બ્રહ્મ જનની સુર દેવી નામ દેવકી બાલા દઈ વિવાહી કંસ વસુદેવહી અગભંજન ઉર્સાલા. એટલે આદિ બ્રહ્મ એટલે પ્રભુ જે છે, આદિ બ્રહ્મ એટલે ભગવાન, એની જનની એમના માતા રૂપે સૂરદેવ એટલે સાક્ષાત જે છે દેવતા રૂપ એવા જે દેવકી નામના બાલા કન્યા જે છે એને કંસે વસુદેવજી સાથે જે છે વિવાહ કરાયા. વિવાહ જે છે સંપન્ન થયા અને એ વિવાહમાં હય ગજ રતન હેમ પાટંબર આનંદ મંગલ ચારા. હા બોલો રાજેશભાઈ. રાજેશ દાની. કયા રાગમાં છે આ કીર્તન? આજે મેં ફોટો મોકલ્યો છે એ ઓપન કર્યો. ના પૂરો નથી, પણ કીર્તન આવ્યું મારામાં, પૂરું નથી, અમુક ટૂંકથી જ આવ્યું છે. આ તમે પુસ્તક લઈને બેઠી છું. તો પુસ્તકમાં કયું પાનું ખોલ્યું છે? મેં તો જન્માષ્ટમીની વધાઈનું ઇન્દોરનું લીધું છે. હા તેમાં 21મું પાનું ખોલ્યું છે. હા ખોલું, હા ખોલું, હા. ભાઈ કેમ આવું કરી સૌથી નીચે રહ્યા? 21મા પેજ ઉપર છેલ્લું કીર્તન. ઇન્ફોર્મેશન આપવામાં આવ્યા છતાં આનાથી વધારે હવે હું શું કરું બોલો મીનાબેન? મને કોઈ સમજાવો કે હું ક્યાં મારી ખામી થઈ રહી છે તો હું સુધારવાનો પ્રયત્ન કરું. હા આટલી બધી માહિતી આપે આવી બિલાવલ રાગ છે. આદિ બ્રહ્મ જનની સુર દેવી નામ દેવકી બાલા દહી વિવાહી કંસ વસુદેવહી અગભંજન ઉર્શાલા. બરાબર, એ આપણે જોયું. હય ગજ રતન હેમ પાટંબર આનંદ મંગલ ચારા સમુદિત ભઈ અનાહદ બાની કંસ કાન ઝનકારા. એટલે હય એટલે અશ્વ, અશ્વ, ગજ એટલે હાથી, રત્ન હેમ પાટંબર એને જે છે બહુ બધી જે દહેજમાં જે છે એ સમયે કંસે આપ્યું. અને એ જ સમયે સમુદિત ભઈ અનહદ બાની એટલે આકાશવાણી થઈ. કંસ કાન ઝનકારા, કંસના જે કાનમાં જે છે આકાશવાણી થઈ. શું આકાશવાણી થઈ? યાકે ગર્ભ અવતરે જો સુત કરી હે પ્રાણ પ્રહારા. એટલે યાના જ ગર્ભનો જે 8મો સૂત છે એ તારા જે પ્રાણ હરશે. રથતે ઉતરી કેશ ગહી રાજા કિયો ગર્વ પટતારા. એટલે ત્યારે રથથી ઉતરીને દેવકીજીના જે કેશ જે છે એ કંસે પકડ્યા અને એકદમ હવે ગર્વથી અહંકારથી હવે જે છે એ મારવા માટે ઉત્સુક થયો કંસ. તબ વસુદેવ દીન વે ભાખે પુરુષન ત્રિય વધ કરહી. એટલે હવે વસુદેવજીએ દીન થઈને અત્યંત જે છે દીનતાથી વાણી પ્રગટ કરી કે હે કંસ, આ પુરુષ થઈને તને એક રાજાનો પુત્ર થઈને તને આ રીતે કાર્ય કરવું શોભતું નથી. ત્રિય વધ કરે એટલે ત્રિય એટલે સ્ત્રી, સ્ત્રીનો વધ કરવો ઉચિત નથી. મોકો તબ વસુદેવ દિનવે ભાખે પુરુષન ત્રિય વધ કરહી મોકો ભઈ અનાહદ બાની તાતે સોચન ટરહી. એટલે જે તને આકાશવાણી થઈ છે એના માટે તું ચિંતા ન કરીશ, હું તને એનો રસ્તો બતાવી રહ્યો છું. આગે વૃક્ષ ફલે જો વિષ ફલ વૃક્ષ હી બિન કનસરહી યાહી મારી તોહી ઓર વિવાહો અગ્ર સોચ ક્યો કરહી. અચ્છા, એટલે અહીંયા કંસ કહી રહ્યો છે કે જે વૃક્ષના ફલથી જો વૃક્ષમાં વિષ ફળ લાગતું હોય તો એ જ વૃક્ષને કાપી દેવું જોઈએ. એટલે દેવકીજીના ગર્ભથી, આ દેવકીના ગર્ભથી જો મારો કાળ ઉત્પન્ન થનાર હોય તો પછી મારે દેવકીને મારી દેવી જોઈએ અને હું તમારા વિવાહ કોઈ બીજા કન્યા સાથે કરાવી એમ. હવે કે છે ત્યારે વસુદેવજી શું કે છે કે બાલક કાજ ધર્મ જીન છાડો રાય ન એસી કીજે. એટલે એક બાલકના માટે હે રાજા તમારે આવું અધર્મનું કાર્ય ન કરવું જોઈએ.
યાકે ગર્ભ અવતરે જો સુત સાવધાન વેલી છે. એટલે આના ગર્ભથી જેટલા પણ પુત્ર મને થશે એ બધા જ હું તમને સાવધાનીથી પધરાવી દઈશ, આપી દઈશ. બાચા બંધ કંસ કરી છોડે તબ વસુદેવ પતિ છે. એટલે વચનથી બદ્ધ થયા વસુદેવજી છે એ બાચા બંધ એટલે વચનથી બદ્ધ થયા અને એના પછી જે છે કંસ કરી છોડ્યા, એના પછી કંસે છોડ્યા. તબ વસુદેવ પતિ જે માનો મૃગી ચરત ગહ વરમે નૈન નીર ઉર ભીજે. એટલે જાણે હરણી જે હોય, માનો મૃગી એટલે હરણી જે હોય એ જેમ ઘેર એટલે પછી શાંતિથી જે પોતાના વનમાં જે ચરે એ રીતે જે ભયભીત થયેલી હરણી જે હોય ને, હરણ હોય એ સૌથી ભીરું હોય, સૌથી ભયભીત હોય. એટલે આ રીતે જયારે કંસે મારવા માટે જયારે દેવકીજીને જયારે ખડક ઉગામી એટલે કેવા પછી ભયભીત થયા હોય. એટલે વસુદેવજીએ જયારે વચનબદ્ધ કરીને જયારે છોડ્યા, પણ અંદરથી તો મનમાં ડર છે જ કે આ જે કંસ છે એ અસુર છે, એટલે ગમે ત્યારે એ કોઈ પણ જાતનું જે છે કર્મ કરી શકે એમ છે. પહેલો પુત્ર દેવકી જાયો લે વસુદેવ દિખાયો બાલક દેખી કંસ હસી દીનો તબ અપરાધ ક્ષમાયો. એટલે જયારે પહેલો પુત્ર લઈને દેવકીજીનો અને એ વસુદેવજી કંસ પાસે લઈ ગયા કે લો આ રાજા આપને આની સાથે જે કરવું હોય કરો, ત્યારે એ બાળકને જોઈને, આમ તો કુમાર શબ્દ યાદ કરો કે કુમારને જોઈને, બરાબર, સુબોધનીજીની અંદર તો કુમાર શબ્દની વ્યાખ્યા કરેલી છે. એટલે બાલક એટલે કુમારને જોઈને કંસે હસી દીધું. એના પરથી યાદ આવ્યું ને કે જે પુત્ર 6 વર્ષનો હશે, 5 વર્ષથી ઉપરનો, 6 વર્ષ કે ત્યારે વસુદેવજી એને લઈને ગયા હશે. આપણે 6 પુત્રોના નામ પણ લખેલા એ સમય પ્રથમ અધ્યાયમાં કે દેવકીજીના પ્રથમ 6 પુત્રોના નામ. 7મા તો શંકરષણજી ને 8મા સ્વયં પ્રભુ. એટલે એ રીતે તો એ પ્રથમ પુત્રને જયારે લઈ ગયા ત્યારે કંસે હસી દીધું, એટલે કંસને હસવું આવ્યું અને અપરાધ ક્ષમાયો. એટલે અપરાધ ત્યાં છે એ. હા બોલો મીનાબેન, અનમ્યુટ કરું. આપનો વિડીયો બંધ છે ભાઈ. ના ચાલુ છે. હા સંભળાય ચાલુ છે, સંભળાય છે. ચાલુ છે. વિડીયો મારો ચાલુ જ છે. સરસ સંભળાય છે. ના ના વિડીયો કે છે, વિડીયો મારો ચાલુ છે ને? હા ચાલુ છે, ચાલુ છે. ચાલુ છે, ચાલુ છે. ચલો, તો આ રીતે આપણે જે છે 10 પંક્તિ જોઈ. આ 10 પંક્તિની અંદર જે છે બાલ વિનોદ ભામતી લીલાથી લઈને 10મી અપરાધ ક્ષમાયો, આની અંદર જે છે આપણે ચિંતન કર્યું કે કઈ રીતે સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો, એના પછી મથુરા નગરીનું વર્ણન, કંસનું વર્ણન, વસુદેવ દેવકીજીના વિવાહ, એના પછી આકાશવાણી થવી અને એના પછી વસુદેવજી વચન આપીને જે બંનેને મુક્ત કર્યા અને પ્રથમ પુત્રને લઈને જ્યારે વસુદેવજી કંસ પાસે ગયા અને જે કંસ જે છે એ ત્યાં પ્રથમ પુત્રને પાછો આપી દીધો. બરાબર, આટલું વર્ણન જે છે પ્રથમ 10 પંક્તિમાં આવ્યું. હવે આપણે 11મી પંક્તિમાં પ્રારંભ કરીએ છીએ. 11મી પંક્તિ છે કંસ કહા લરકાઈ કીની કહી નારદ સમુજાયો. જ્યારે વસુદેવજીએ આ પ્રથમ પુત્ર પાછો આપી દીધો વસુદેવજીને કે આને લઈ જાઓ, મારે આના જોડે કઈ વેર નથી, ત્યારે નારદજી આવ્યા અને નારદજીએ કંસને કીધું કે ભાઈ આ શું બાળક વેડા કરે છે, કારણ કે જાકો ભરમ કરત હે રાજા માનો પહેલે આવ્યો. કદાચ આજ પુત્ર તારો કાળ નીકળે. દેવતાઓની જે વાણી હોય એ બહુ ગહન હોય છે, તો શું ખબર કે આજ પુત્ર તારો કાળ નીકળે. એટલે માનો પહેલે આવ્યો યહ સુની પુત્ર કંસ ફીરી માંગ્યો. એટલે આ સાંભળીને કંસે ફરીથી વસુદેવજી પાસે એ પ્રથમ પુત્રને મંગાવ્યો. એટલે કંસ ફેરી માંગ્યો યહ વિધિ સબન સંઘાર્યો.
અને અને પછી જેટલા પણ વસુદેવ અને દેવકીજીના 6 પુત્રો જે થયેલા એ 6 ને એક સાથે જે છે એનો સંહાર કર્યો. તબ દેવકી ભઈ તન વ્યાકુલ કહાલો પ્રાણ પ્રહાર્યો. એટલે વસુદેવજી દેવકીજીને અત્યંત વ્યાકુળતાથી, કારણ કે પોતાના 6 પુત્રનો વધ પોતાની આંખે જોયું એટલે કેટલી બધી વ્યાકુળતા થઈ. કંસ વંશ કો નાશ કરત હે કહાલો નીચ ઉઘારો. એટલે આજે કંસે પોતાના વંશનો નાશ કર્યો એટલે એની નીચતાનો ક્યાં સુધી હવે એનું વર્ણન થઈ શકે. યહ દુષ્ટ કબહી મીટે હે શ્રીપતિ કબહુ સંભારો. એટલે હવે શ્રીપતિ એટલે ભગવાન કૃપા કરે અને હવે આ કંસનો વધ થાય એવું હવે બધા ઈચ્છી રહ્યા છે. યહ દુષ્ટ કબહી મેટી હે શ્રીપતિ કબહુ સંભારો. ધેनु रूप धरी पहुंपी पुकारी शिव विरंची के द्वारा सब मिली गए तहा पुरुषोत्तम सोवत अगम अपारा. એટલે આ રીતે જ્યારે ધરતીનો ખૂબ ભાર વધી ગયો, ભક્તોનો જે છે એ ખૂબ જ્યારે ભક્તોની પીડા વધી ગઈ ત્યારે ધેનુ એટલે ગાયનું રૂપ ધરીને જે ભૂમિએ એટલે પૃથ્વીએ જે છે એ શિવ અને વિરંચી આદિના દ્વારે જઈને પુકાર કર્યો બ્રહ્માજીને અને કીધું કે હવે આ મારો ધરતીનો જે ભૂમિનો જે ભાર છે એ હવે આપ હરો. સબ મિલી ગયે તહા પુરુષોત્તમ સોવત અગમ અપારા. એટલે ક્ષીરસાગર પુરુષોત્તમ જ્યાં ઓડી રહ્યા છે એ ક્ષીરસાગર ની પાસે જે છે એ ત્યાં બધા દેવતાઓની સાથે મળીને જે છે એ આ પૃથ્વી જે છે ગાયનું રૂપ ધારણ કરીને એની સાથે બધા ત્યાં ગયા. ક્ષીર સમુદ્ર મધ્યતયો કહી દીર્ઘ વચન ઉચારા ઉદ્ધર ઉધરણી અસુરકુલ મારો ધરી નરતન અવતારા. એટલે ત્યાં ક્ષીર સમુદ્રની મધ્યમાંથી ત્યાં વાણી પ્રગટ થઈ કે હું આ જે ભૂમિનો ઉદ્ધાર કરીશ, અસુરકુલને પણ મારીશ અને જે છે એ આ ભૂમિ ઉપર હું સ્વયં અવતાર ગ્રહણ કરીશ. એવી ભગવાનની ત્યાં વાણી પ્રગટ થઈ. છૂછી મસક પવન પાની જો તો તે સોઈ જન્મ વિકારા પાખંડ ધર્મ કરત હે પામર નાહીન ચલત તુમારા. એટલે છૂછી મસક પવન પાની જો, આ કોઈક ઉદાહરણ આપ્યું લાગે છે, આ સમજ નથી આવતી. છૂછી મસક પવન પાની જો તેસઈ જન્મ, મતલબ મારો એ રીતે જે છે ભગવાને કહી રહ્યા છે કે જન્મ જે થશે અને એના દ્વારા હું પાખંડ ધર્મ જે કરી રહ્યા છે અસુર ધર્મનો, એ અસુરો જે પાખંડ ધર્મ ફેલાવી રહ્યા છે એને અવશ્ય હું સંહાર કરીશ. એટલે મારગ છાડ અમારગ સોરતી બુદ્ધિ વિપરીત વિચારી અમૃત છાડ વિષય વસ અચવત દેત અધમ પતિકારી. એટલે જે લોકો ધર્મનો માર્ગ છાડીને અધર્મના માર્ગમાં જેમની વિપરીત બુદ્ધિ હોય છે અને જાણે અમૃત છોડીને જે વિષય રસ છિલ્લર જે એ નું પાન કરે છે એવા અધમોને તો ગાળ આપવા જ યોગ્ય છે. સુર નર નાગ તહા પશુ પંછી સબકો આયુષ દીનો ગોકુલ જન્મ લેહુ સંગ મેરે જો ચાહત સુખ કીનો. એટલે જેટલા પણ દેવતાઓ છે, નાગલોકના જેટલા પણ જે દેવતાઓ છે, જે ઇન્દ્રલોકના દેવતાઓ છે, પશુ પક્ષી વગેરે બધા જ જે છે એ રૂપે વ્રજની અંદર હવે જન્મ લો અને મારી સાથે શ્રી ગોકુળમાં જે છે એ મારા લીલામાં સહાયક બનો. આવી ભગવાને જે છે એ આજ્ઞા આપી અને પછી બધા જે છે એ ભૂમિ ઉપર જે દેવતાઓએ ભગવાનની આજ્ઞા માનીને જન્મ લીધો. બરાબર. તો આટલો 1 થી 18 તુક જે છે એ પ્રથમ અધ્યાયની લીલા આની અંદર વર્ણન આવી. બરાબર. આમાં કોઈને કઈ ન સમજ પડી હોય તો પૂછો, બાકી આ સરળ જ છે. આપણે પ્રથમ અધ્યાયની લીલાનું જ આપણે આમાં ચિંતન આવ્યું. બરાબર. 18 તુક થઈ. આમાં 19મી તુક છે જીહી માયા વિરંચી શિવ મોહે સોઈ બ્રહ્મ હરિ ચિન્હો દેવકી ગર્ભ આકર્ષિત રોહિણી આપ વાશ હરિ લેવો.
એટલે હવે બીજો અધ્યાય પ્રારંભ થાય છે, જેની અંદર જે કહી રહ્યા છે બીજા અધ્યાયમાં કે જે માયાએ વિરંચી શિવ આદિ બધાને જે મોયા છે એ માયાને હવે જે બ્રહ્મ એટલે ભગવાને આજ્ઞા આપી અને દેવકીજીના ગર્ભમાંથી જે આકર્ષણ કરાઈને રોહિણીજીના ગર્ભમાં જે છે એ જે સંકર્ષણજીનું સ્થાપન કરાવ્યું. હરિ કે ગર્ભવાસ જનની કો વદન ઉજારો લાગ્યો, માનો શરદ ચંદ્રમાં પ્રગટ્યો સોચ તિમિર તન ભાગ્યો. એટલે જ્યારે સંકર્ષણજીનું ત્યાં સ્થાપન રોહિણીજીના ગર્ભમાં કરાવી દીધું, એના પછી પ્રભુ સ્વયં જે છે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે અને હરિનો ગર્ભમાં વાસ થતા જ દેવકીજીનું જે વદન છે, મુખની કાંતિ છે, અત્યંત ઉજ્જવળ બની ગઈ, અત્યંત શોભાયમાન બની ગઈ. આમ પણ જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એની અંદર બધું બલ બહુ હોય. તમે જુઓ, જે બીજા જેના માથે ઠાકોરજી ન હોય એની તો મને ખબર નહીં, પણ તમે જુઓ જેટલા બધા મોટી યજ્ઞા છે કેમ આટલું બધું બલવાલા છે, કેમ આટલા બધા એ છે, કારણ કે પ્રભુના ચરણારવિંદ મસ્તક ઉપર બિરાજે છે ને એટલા માટે. જો આ તિલક રૂપે શું પ્રભુના ચરણારવિંદ બિરાજે છે એની પણ એક વાર્તા શ્રીમદ ભાગવતજીમાં છે. અત્યારે આપણે નથી લઈ રહ્યો, પણ તિલકનું પણ એક સ્વરૂપ બતાવીશ ભાગવતજીના જ અનુરૂપ, કાલિયના જે કાલી દમન લીલા છે ને એના જ દ્વારા. તો જેના મસ્તક ઉપર પ્રભુનું ચરણારવિંદ રૂપ તિલક હોય, પ્રભુ બિરાજતા હોય એનું તો ઉજ્જવલ થવાનું જ છે સ્વરૂપ. તો હરિ કે ગર્ભવાસ જનની કો વદન ઉજારો લાગ્યો, એટલે અત્યંત જે મુખારવિંદ શોભાયમાન, કાંતિમાય, પ્રકાશમાન, દેદીપ્યમાન લાગ્યું. માનો શરદ ચંદ્રમાં પ્રગટ્યો સોચ તિમિર તન ભાગ્યો. એટલે જાણે પૂનમનો ચંદ્ર પ્રગટ થયો હોય દેવકીજીના મુખારવિંદ પર, એવું જાણે જે છે ચંદ્રરૂપ શોભા એમના મુખારવિંદની થઈ. જીહી ક્ષણ કંસ આય ઠાડો ભયો, દેખ મહાતમ જાગ્યો. એટલે કંસે પણ જયારે દેવકીજીના સ્વરૂપને જોયું ત્યારે એ મનમાં જાણી ગયો, અબકી બેર મેરો અરિયાયો, આપ અપુન પો ત્યાગ્યો. એટલે હવે મારો કાળ નિશ્ચય આ દેવકીના ગર્ભમાં આવી ચૂક્યો છે એવું એને જ્ઞાન થઈ ગયું. દીન દસ ગયે દેવકી અપનો બદન નિહાર ન લાગી, કંસ કાલ જીય જાની ગર્ભ મેં અતિ આનંદ સહભાગી. એટલે હવે દેવકીજી પણ જયારે પોતાનું વદન જોવા લાગ્યા એટલે મનમાં પ્રસન્ન થયા કે હવે જરૂરથી આ કંસ જે છે મારા જેને પુત્રોનો, મારા વંશનો જેને નાશ કર્યો છે એ નાશ કરનાર હવે અવશ્ય મારા ગર્ભમાં એ પ્રવેશ જેને કર્યો છે. એટલે દેવકીજીએ પણ એ નિશ્ચય કર્યો. સુર મુનિ દેવ વંદના આય, સોબત તે ઉઠ જાગી, અવિનાશી કો આગમ જાન્યો, સકલ દેવ અનુરાગી. એટલે ભગવાનના પ્રાગટ્યનો સમય હવે નિકટ આવી ગયો એટલે બધા જ દેવતાઓ, મુનિઓ જે છે એ ત્યાં બંદીખાનામાં, કારાગૃહમાં પ્રભુની સ્તુતિ કરવા માટે ઉપસ્થિત થયા. જો ક્યારે પણ કોઈ મુખ્યમંત્રી પણ ક્યાંય આવવાના હોય તો કેટલા બધા લોકો એમનું સ્વાગત કરવા માટે હાર તોરા લઈને આવે કે નહીં. તો હવે જયારે ભગવાનનું પ્રાગટ્ય થવાનો સમય નિકટ આવ્યો એટલે ભગવાનનું જે છે સ્વાગત કરવા ભૂમિ ઉપર હાર તોરા આપણી ભાષામાં કરવા બધા દેવતાઓ અને મુનિઓ હવે આવી ગયા અને પ્રભુની અલગ અલગ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા. કછુક દિના જબ ગયે ગર્ભ કે આગમ ઉદર જનાયો, કાસો કહો સખી કો નાહી, ચાહત ગર્ભ દુરાયો. એટલે હવે પ્રભુ જે છે એ નો સમય આવી ગયો અને હવે જે છે કે ગર્ભ એટલે ગર્ભમાંથી, દેવકીજીના ગર્ભમાંથી સાક્ષાત પ્રભુ હવે જે છે એના પ્રભુના પ્રાગટ્યનો સમય આવી ગયો. એટલે આટલું 24 સ્તુકો જે છે એ આપણે લીધા 19 થી 24 એ અધ્યાય 2 ની લીલા છે. અધ્યાય 2 ની લીલાની અંદર જે માયા દ્વારા સંકર્ષણ નું સ્થાપન દેવકીજીના ગર્ભમાંથી રોહિણીજીના ગર્ભમાં, એના પછી ભગવાનનું સ્વયં દેવકીજીના ગર્ભમાં
પ્રવેશ કરવો, દેવકીજીના સ્વરૂપની શોભા, કંસને પણ સમજમાં આવી જવું કે મારો ગર્ભ હવે આવી ચૂક્યો છે. દેવકીજીના મનમાં પણ પ્રસન્નતા છવાઈ જવી, દેવકીજીનું સ્વરૂપ પણ અલૌકિક થઈ જવું અને પ્રભુના પ્રાગટ્યનો સમય નિકટ આવવા માત્રથી, સમય જ્યારે નિકટ આવવા લાગ્યો ત્યારે આ દેવતાઓ મુનિઓએ જે ભગવાનની સ્તુતિ કરી, આટલું જે વર્ણન જે છે એ અધ્યાય 2 એ અધ્યાય 2 ની લીલાનું જે છે અહીંયા સુરદાસજીએ વર્ણન કર્યું છે. તો અહીંયા આપણે આજે 24 સ્તુપ લીધી, બરાબર. એટલે 1 થી 18 અધ્યાય 1 અને 19 થી 24 અધ્યાય 2, બરાબર. કાલે હવે અધ્યાય 3 જેમાં ભગવાનનું પ્રાગટ્ય થશે અને અધ્યાય 4 જેમાં માયાનું કાર્ય. તો એ રીતે આપણે એ પદ લઈશું આગળ 25 થી લઈને 49 સ્તુપ સુધીનું, અને એના પછી આ પદ વિરામ થશે. તો આજે આપણે 2 અધ્યાયનું ચિંતન કર્યું છે, 24 સ્તુપ સુધીનું, બરાબર. આમાં કોઈને હવે કઈ પૂછવું હોય તો, પણ આ તો હવે એક આપણે જનરલ સમરી રૂપ જ લઈ રહ્યા છીએ, એટલે હવે આમાં કઈ એવું વિશેષ મને લાગી નથી રહ્યું. આપણે જસ્ટ યાદ કરી રહ્યા છીએ આગળની લીલાઓ. હા, બોલો રાજેશ દાની. હા, બહુ સુંદર સમજાવ્યું. પહેલી વાર જ અમે સાંભળ્યું આ કીર્તન. હા, બહુ જ સુંદર સમજાવ્યું ને ખરેખર એમ પહેલી વાર સમજણ પડી કે જન્મ પ્રકરણના 4 અધ્યાય છે એમાં. હા, આ પદમાં જન્મ પ્રકરણના 4. બહુ સરળ ભાષામાં પણ સમજાવો છે, આનંદ આવ્યો. હા, ચાલો. આપણે આ જ રીતે બધા જ અધ્યાયના કીર્તનોની પણ સંગતિ જ્યારે તામસ પ્રકરણ પણ લઈશું ત્યારે અવશ્ય એની સાથે પણ લેવાની જ છે. ચલો, તો શ્રી મહાપ્રભુજી કૃપા કરીને લેવડાવી રહ્યા છે અને મહાપ્રભુજી જ કરાવી રહ્યા છે. હા, ચલો હવે વાર્તાજીમાં પ્રવેશ કરીએ. આપણે કાલે વાર્તાજીમાં સૈયાજીની સેવાનું ચિંતન કર્યું, પણ કોઈએ એ પ્રશ્ન ન કર્યો જે કરવો જોઈતો હતો કે લાલનની સેવાનું તો આપણે જોયું, પણ ચિત્રજી અને ઠાડુ સ્વરૂપ આ તો કદાચ હોય તો એનામાં કોઈ અલગ પ્રકાર. મને પછી યાદ આવ્યું કે ચિત્રજીનું પણ મોટા ભાગે ઘણા બધા વૈષ્ણવોને ત્યાં ચિત્રજી પણ બિરાજતા હોય છે. તો કદાચ કોઈ પૂછે કે ન પૂછે, કદાચ કારણ કે મને કોઈએ પૂછ્યું તો નથી, પણ મને પછી મનમાં આવ્યું તો કહી જ દઉં છું. કોઈની હવે મનમાં જિજ્ઞાસા હોય કે ના હોય મને નથી ખબર, પણ શું કહો છો મીનાબેન? જરૂર કહો, એ બાકી છે. બાકી છે. હા, તો કાલે આપણે લાલનના જે છે એ તો સમજ્યા હતા કે ભાઈ 5 તકિયાનો ક્રમ છે, પણ જ્યારે ચિત્રજી સ્વરૂપ હોય તો એમાં 4 તકિયા હોય છે, એમાં 5 નહીં. એક જે લાંબો, આપણા ભાષામાં ઓશીકું, ઠાકોરજીની ભાષામાં સિરહાને આપણે કાલે સમજ્યા હતા, તો એ એક આવે, બરાબર. આજુબાજુ તો ગોલ મસૂરિયા જ આવે, અને નીચે એક પાછો ચિત્રજીની નીચે ફરીથી એક પાછો લાંબો એક જે છે એ તકિયો નીચે લાંબો આવે, એમાં નીચે ગોળ ન આવે. એટલે ઉપર અને નીચે 2 લાંબા જે છે એ આવે તકિયા, અને આજુબાજુ ગોલ ગાલ મસૂરિયા આવે. અને એ ચિત્રજીમાં પણ જે વેણુજી જે છે એ જમણી બાજુ જ આવે, ઠાકોરજીની જમણી બાજુ. આપણી ડાબી બાજુ થાય, આપણો ડાબો હાથ આવે, ઠાકોરજીની જમણી બાજુ, બરાબર. એટલે ત્યાં જ એ જ તકિયાની નીચે વેણુજી આવે. ચાહે જે શ્રીજી બાબાના ચિત્રજી આમ પોરાડ્યા હોય તો એમાં આ જે જમણી બાજુનો તકિયો હોય એની નીચે વેણુજી આવે. મેં કાલે કીધું હતું કે અમારે ત્યાં તો મુખ વસ્ત્રની અંદર વેણુજી આવે છે. હવે જેના ઘરમાં જે રીતે આવતા હોય એ રીતે, તો એ રીતે કરવું જોઈએ, બરાબર. તો એટલો ક્રમ, અને એ જ ક્રમ સમજવો ઠાડા સ્વરૂપમાં. ઠાડા સ્વરૂપ હોય, કદાચ કોઈ શ્યામ સ્વરૂપ હોય કે મદન મોહનજીનું સ્વરૂપ હોય આદિ, તો પણ એમાં એ જ ક્રમ સમજવો કે 4 તકિયાનો ક્રમ, અને વેણુજી એ જમણી બાજુ જ રહે. આટલું કાલે લેવાનું ખાલી રહી ગયેલું કે લાલનનો ક્રમ તો લીધો, કારણ કે હવે મારા માથે લાલન છે ને એટલે મને બધું લાલનનું જ યાદ આવે.
એ એક છે. હવે આપણે જેનું નિત્ય કરતા હોઈએ એટલે આપણને થોડું એ જ પેલું બીજું બધું વિસ્મૃત થઈ જાય, એટલા માટે તો આપે યાદ કરાવી દે, અને મારા મગજમાં એ જ ક્રમ ચાલતો હોય ને એટલા માટે. હા બોલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. ચિત્રજીને પણ ગાલ મસૂરી આવે? હા ધરવા જોઈએ, સ્વરૂપ તો સ્વરૂપ જ છે ને. હા હા. હા મારા મમ્મી ને ગોર્ધનનાથજી બિરાજે છે પણ એ નથી ધરતા ગાલ મસૂરિયા એટલે. ના ધરવાનું કારણ શું? પ્રભુને તો જો હું તમને આ તો બોલવું ના કેવું બહુ ભાવ, પ્રભુ છે ને એ આપણા ત્યાં દરેક વસ્તુના ભાવ છે. સૈયાજીમાં ચારે યુથની સાથે પ્રભુ બિરાજે છે. એ ચાર યુથ એ ચાર તકિયા છે, બરાબર. હવે આપણે ન ધરીએ એ તો કેમનું ચાલે, બરાબર. પ્રભુ ચારેય યુથોને સાથે લઈને સકલ વ્રજમાં પોઢિયા, વાલો વિવિધ રસ સુખ દાનજી, એ લીલા મારે મન વસો, જે ભક્ત માગે માનજી. છઠ્ઠું વલ્લભાખ્યાન. તો સકલ વ્રજમાં પોઢ્યા, સગળા વ્રજમાં ત્યારે પ્રભુ પોઢ્યા એના ભાવરૂપ છે. એ કેવી રીતે ખબર પડે? કારણ કે ચાર તકિયા સાથે લીધા છે. આપણી ભાષામાં તકિયા, પ્રભુની ભાષામાં તો શિરા ને ગાલ મસૂરિયા, દરેકના અલગ અલગ ભાવ છે. હવે એ બધા ભાવો તો બહુ પ્રગટ ન થાય, પણ એ રીતે સમજો સકલ વ્રજમાં પોઢિયા, એ સકલ વ્રજનો ભાવ છે એટલા માટે ધરવું જોઈએ. ચલો હવે છતાં પણ હજી ફરી ફરીને કે આપના ગુરુ ઘરમાં પૂછી લઉં, આપના ગુરુ ઘરની જે એટલે ફરી ફરીને મારા ઉપર ના આવવું જોઈએ, પણ મમ્મીને ગોર્ધનનાથજી બિરાજે છે એટલે મેં પૂછ્યું. મમ્મી નથી ધરતા. આપને નથી કહ્યું, બધા માટે કીધું કે જેને પાછું કોઈ મારી જોડે ઝઘડવા આવે, અમારા ગુરુ કામ કે છે, તો ભાઈ એમ કરવાનું. આ તો મેં તો જસ્ટ જનરલ કીધું એમ કે આવો ક્રમ છે, ભાવ કીધો. મને બહુ ડર લાગે, હું ઠાકોરજી સાથે ઝઘડી શકું પણ વૈષ્ણવો સાથે નહીં. ઠાકોરજી સાથે તો બહુ ઝઘડો થાય, પણ વૈષ્ણવો તો પ્રભુથી પણ ઉપર ને એટલે. વૈષ્ણવ, એક પ્રશ્ન પૂછવો હતો. હેલો. હા બોલો. હા, મારો અવાજ સંભળાય છે ને? હા. તો એક પ્રશ્ન પૂછવો હતો કે આપે જે કહ્યું ને આ ચાર તકિયા સૈયાજીમાં, તો મારા ઘરે 3 સ્વરૂપ બિરાજે છે. તો એમાં મદન મોહનલાલ અને સ્વામિનીજી સ્વરૂપ છે. તો એમાં પણ સાથે સૈયાજીમાં 4 તકિયા ધરવાના? હવે સ્વામિનીજીમાં જે છે ને એમાં આમ તો ક્રમ તો એ જ રહે છે. હવે સ્વામિનીજીનો ક્રમ મને બહુ સાચું કહું છું, સૈયાદ પોઢાડવાનો ક્રમ મને બહુ આઈડિયા નથી, કારણ કે મારા ત્યાં સ્વામીજીનો ક્રમ નથી એટલા માટે. તો એ પૂછી લેવું. અને ધારો કે 3 સ્વરૂપ હોય ને તો પછી 2 સૈયા થઈ જાય આમ તો ખરેખર તો. જો 2 શૈયા છે, 2 શૈયા છે, 2 શૈયા. હા 2 શૈયા છે. તો કદાચ સ્વામિનીજી હોય ને તો એક તકિયાની જરૂર રહે નહીં, આજે પ્રભુના ડાબી બાજુના, પણ જમણી બાજુ તો રહે જ, જ્યાં વેણુજી ધરવાના હોય અચ્છા. એવું એ મારા વિચાર છે. છતાં પણ હવે આપ પૂછી લઉં. બાકી ખરેખર તો એ પછી ત્યાં એ તો આવે જ, જે બાજુનો જે વેણુજીનો તકિયો છે એ તો આવે જ, અને સિરહાના ધરીએ ચરણ નીચેનો તકિયો તો આવે જ. હા 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 હા, ચરણ નીચે. હા. જય શ્રી કૃષ્ણ. ચલો. અને પેલી વસ્તુ ખાસ યાદ રાખવાની, પ્રભુ ખબર નહીં કોના માટે મને વારંવાર કેવડાઈ રહ્યા છે, પણ એક મેં બહુ બધા જોયું કે ડાયરેક્ટ અત્તર સૈયાજી ઉપર ડાયરેક્ટ જે ઘસતા હોય તો એ બંધ કરી દેજો, એટલી કૃપા કરો. એમાં તો પૂછવાની જરૂર નથી કોઈને એમાં હું જ ના પાડું છું કે પૂછવા ના જશો, પણ એ ક્રમ બંધ કરી દેજો. જો ડાયરેક્ટ અત્તર ઘસતા હો તો એવી રીતે નહીં કરવાનું. આંગળીઓના ટેરવા ઉપર અત્તર લઈ આમ ઘસી દેવાનું ને પછી હલવા હાથે સૈયાજી શું છે ખબર છે? નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. એ સૈયાજીનો ભાવ છે, ભક્તનું હૃદય છે. એટલે એના ઉપર તો બહુ હળવા હાથે જે છે એ આમ કરીને હળવા હાથે એ કરાય. ઘસી ઘસીને એવું કરો ને તો ઠાકોરજી પણ પછી ઘસીને હૃદયમાં પછી એટલે એવું નહીં. ભક્તનું હૃદય બહુ કોમળ હોય, એટલે કોમળતાથી સૈયાજીની સેવા કરવાની.
બરાબર. એટલે એ તો જો કરતા હો તો બંધ જ કરજો, એ ખોટો જ ક્રમ છે અને એવો ક્રમ ક્યાંય નથી, એમાં કોઈને પૂછવા જવાની જરૂર નથી. એટલે એ કૃપા કરીને, કારણ કે હું મોટા ભાગે જોયેલું છે કે એ બધા કરતા હોય છે. એટલા હંમેશા અત્તર હસ્તમાં લેવાનું, આંગળી કરીને પછી સહેજ એને કરી દેવાનું, એટલે એનાથી સુગંધી પણ રહેશે અને આપણા જે સૈયાજી આદિ જે છે એ બધું બગડશે પણ નહીં, એનો ડાઘા પણ નહીં લાગે. કારણ કે ઘણી વાર અત્તર એવું આવી જાય ને કે એના ડાઘા પછી બહુ પેલા એ થઈ જાય ને પછી બહુ એ થાય, એટલે એવી ભૂલો નહીં કરવા. હા બોલો સુમનબેન. सुमन लता કરીને કોઈ છે? जय भाई, जय श्री कृष्ण। मेरा प्रश्न ये है कि जैसे आज ठाकुर जी को जो नीम और मिश्री धराते हैं, वो श्रृंगार में धराना चाहिए कि राजभोग में? જો આમ તો છે ને નીમ મિશ્રી કઈ ભોગમાં નથી આવતા, કારણ કે એમાં કાની નથી આપવાની હોતી, એ કેવલ પ્રભુની પાસે સન્મુખમાં રાખવાની હોય છે. એમાં પછી મહાપ્રભુજીની કાનેથી આરોગજો એવું મને જ્યાં સુધી મને ખબર છે એવો ક્રમ નથી. કારણ કે હું તો લીમડાની જે એ કેવલ સન્મુખ કરી અને પછી પ્રભુને શૃંગારથી રાજભોગ સુધીમાં રાખી જે પછી સરાવી લેવાની હોય છે, એમાં કાની આપવાનો ક્રમ નથી હોતો. પછી કોઈ ઘરમાં એવો ક્રમ હોય કે ભાઈ રાજભોગમાં સાથે આવતી હોય તો અલગ વસ્તુ છે, પણ જ્યાં સુધી મને ખબર છે એ કેવલ પ્રભુની સન્મુખ કરવાના હોય છે નીમ અને મિશ્રી. ठीक નીમ है। એટલે એને ખાલી કુપળ, નીમની કુપળ.